આપણે 4 યુગ પૈકી ત્રેતાયુગની વાત કરીએ છીએ. રામના યુગની વાત છે. અહીંયા થોડાક મુદ્દાઓ મેં લાવ્યો છું, એનો ઉપયોગ કરીશ. આપણે ત્રેતાયુગની અંદર સત્યનું પ્રમાણ 75% હતું, 25% ખોટું ચાલતું હતું. અને એ વખતે યજ્ઞનું મહત્વ હતું. યજ્ઞો કરવાનું પુણ્ય વધુ મળતું. અને આપણે જાણીએ છીએ કે ત્રેતાયુગમાં 1000 વર્ષનું આયુષ્ય હતું. જેથી વ્યક્તિનું કેટલા વર્ષનું? 1000 વર્ષનું આયુષ્ય હતું. હવે અયોધ્યાપુરીની વાત કરીએ છીએ તો બ્રહ્માંડની અંદર સૌથી પહેલાં અસ્તિત્વમાં આવેલી હોય તો જે પુરી છે અયોધ્યાપુરી હતી. એ આદિ છે. આદિ એટલે બહુ પુરાણી છે, બરાબર. એ બ્રહ્માંડની આદિપુરી તરીકે ઓળખાય છે. તો ત્રેતાયુગની અંદર પ્રતાપી રાજા દશરથજી મહારાજ થઈ ગયા, એની વાત કરીએ છીએ આપણે. એ રાજા કેવા હતા? અતિ પ્રજાને અત્યંત પ્રિય હતા, ધર્માત્મા હતા. ઈક્ષ્વાકુ વંશના એ અતિરથી રાજા હતા. અતિરથી એટલે બહુ શક્તિશાળી ગણાય, જેના માટે ચક્રવર્તી શબ્દ વપરાય છે. ચક્રવર્તી રાજા હતા એટલે ઘણા બધા રાજાઓને એમને જીતી લીધા હતા. એવા રાજાએ મોટા મોટા યજ્ઞો કર્યા હતા, રામે આપણે જાણીએ છીએ. અને એ પ્રજાવત્સલ હતા એટલે એમના ઘેર, મતલબ દશરથજીના ઘેર ભગવાને પુત્ર સ્વરૂપે જન્મ લીધો હતો. તો આ ભગવાનનું પ્રગટ્ય થયું આપણે જાણીએ છીએ. હવે એની અંદર વિશ્વામિત્ર શરૂઆતમાં તો ભગવાનને લેવા માટે આવતા હોય છે, આપણે જાણીએ છીએ, એમના યજ્ઞોની રક્ષા કરવા માટે. અને એ રામને એમના નાના ભાઈ સાથે લઈ ગયા હતા અને યજ્ઞની રક્ષા કરી હતી. અને રામજીના વિવાહ પણ એમને એ યજ્ઞની રક્ષા કરી વર્તા આવતા હતા ને એ વખત ધનુષ યજ્ઞમાં ગયા હતા. સીતાનું જે સ્વયંવર હતું એનું નામ ધનુષ યજ્ઞ હતું. એ પણ યજ્ઞ કહેવાય ને, એટલે યજ્ઞનું એ વાતો છે ત્રેતાયુગનું. યજ્ઞનું બધું મહત્વ હતું. તો એની અંદર એ વૈદેહી કહેવાય, જાનકી આપણે કહીએ છીએ, વિજયની પુત્રી, એને પરણી લાવ્યા હતા. એટલે આ રીતે આ સનાતન સંસ્કૃતિની અંદર આપણે વેદોનું મહત્વ છે. એમાં ભગવાનની જે આ કથા છે, રામાયણ કહીએ તો તુલસીદાસનું રામાયણ તુલસીકૃત માનસ કહેવાય છે, અને વાલ્મીકીનું પણ રામાયણ છે. બંને રામાયણો એ રામની કથાનું વર્ણન કરે છે, જ્ઞાન યજ્ઞ છે, બરાબર. તો એમાં આપણે ભોજન પણ કરીએ છીએ, એ પણ યજ્ઞ ગણાય. એ ભોજન કઈ યજ્ઞ ગણાય? કારણ કે યજ્ઞ પવિત્ર વસ્તુ છે. યજ્ઞકુંડમાં આપણે હવન કરીએ છીએ એ વખતે બધી વસ્તુઓ, પવિત્ર વસ્તુઓની અંદર આહુતિ કરીએ છીએ. એમાં કઈ કઈ વસ્તુ હોય છે? એમાં ઘી હોય, તલ હોય, ચાવલ, ચોખા, ગોળ, મિષ્ટાન, મેવા બધું આપણે અર્પણ કરીએ છીએ. અને આ રીતે યજ્ઞને સંતુષ્ટ કરીએ છીએ, આહુતિ આપીએ છીએ. એટલે સૌથી આ પૃથ્વીનું ઉત્પન્ન થઈ સૃષ્ટિનું સર્જન કરી ભગવાન બ્રહ્મા મહારાજે. કોણે સર્જન કર્યું? બ્રહ્માએ સર્જન કર્યું, વિષ્ણુએ પાલન કર્યું અને શંકરે સંહાર કર્યો. એટલે સૃષ્ટિ નામનો યજ્ઞ કર્યો હતો બ્રહ્માએ. સૃષ્ટિ નામનો યજ્ઞ કર્યો અને યજ્ઞથી એને સૃષ્ટિનું સર્જન કર્યું હતું. એટલે આ જે યજ્ઞ એટલે શું? તો યજ્ઞ માટે એક વ્યાખ્યા છે. યજ્ઞ શું કહેવાય? તો નિશ્ચિત સ્થાન ઉપર એક નિશ્ચિત વસ્તુ દ્વારા નિશ્ચિત વિધિથી, વિધિ પણ નિશ્ચિત હોય, અને નિશ્ચિત વસ્તુની પ્રાપ્તિ માટે જે વિનિયોગ થાય છે એને યજ્ઞ કહેવાય, બરાબર. તો આ યજ્ઞના પ્રકાર હતા એ વખત. આપણે એમાં વેદોમાં વર્ણન છે. તો કયા કયા પ્રકારના યજ્ઞ હતા? તો આપણે જાણીએ ખાલી તો અશ્વમેઘ યજ્ઞ હતા, પછી બીજા પુત્રકામેષ્ટિ યજ્ઞ હતો, પછી વાજપેયી યજ્ઞ હોય, પછી વારુણી યજ્ઞ હોય, રાજસુ યજ્ઞ. આ બધા યજ્ઞો મોટા મોટા થતા. એ એક દિવસના ના હોય, મહિનાઓ સુધી ચાલતા. તો આ બધી વાતો યજ્ઞની છે. તો આપણે પેટની જે વાત કરી ભોજનમાં, જઠરરૂપી આપણે જે અગ્નિ છે અંદર, જઠરાગ્નિ કહીએ છીએ. તો એમાં આપણું જે પેટ છે એ એક કુંડી છે, હવનની કુંડી છે. પેટમાં આપણે અનાજ લઈએ છીએ, એ શું કહેવાય? આહુતિ કહેવાય. અનાજે આપણું પોષણ થાય છે. એટલે કહેવાનો મતલબ કે આપણા ભોજનની અંદર આહુતિ સૌથી આપણે શુદ્ધ પવિત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ. કૂડો કચરો જેને કહીએ, કૂડો કચરો એટલે પેલા હાથમાં કહું છું, આપણે નાખવાના પદાર્થો એવા નાખવા જોઈએ નહીં. તો આ રીતે પવિત્ર વસ્તુના અર્પણથી આપણે શરીરનું પોષણ કરવું જોઈએ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે જે ભોજન કરીએ છીએ એને પ્રણામ કરીને, અન્નને પ્રણામ કરીને ખાવું જોઈએ. એ માટે એક કહેવત છે, અન્નમ બ્રહ્માસ્મિ. અન્ન બ્રહ્મ છે, અન્નમ બ્રહ્માસ્મિ. અને આપણે પ્રાર્થના કરવાની, ખાતા વખત પ્રણામ કરવાના, અને અન્ન દેવતાને કહેવાનું
કે તુમ સદા પ્રાપ્ત રહો, આપણો અનંત સદા પ્રાપ્ત રહે. ખોરાક ખૂટવું જોઈએ નહીં. આપણે ખબર છે ખેડૂતોના ઘરમાં કોઠીઓ ભરેલી જ હોય, અનાજની ભરેલી જ હોય, ખૂટવી જોઈએ નહીં, એવું કહેવા માંગે છે એ વખતે. અને બીજી વસ્તુ, આપણે ખાઈએ એ વખતે જે મંત્રો બોલવાનો છે ખાવાના, એક યજ્ઞ સીતા સિનાસન એવું સંસ્કૃતમાં ખાતા પહેલો જમાનો મંત્ર છે, પણ એમાં એક 5 મંત્રો છે સ્વાહાના. તો કયો છે પેલો? પ્રાણાય સ્વાહા, સમાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સામાન્ય સ્વાહા. 5 સ્વાહા બોલવાના અને પછી જમવાનું ચાલુ કરવાનું. એટલે આપણને જે તો આપણું સ્વીકારી લે, આપણી પ્રાર્થના, આપણા મંત્રો સ્વીકારી લે. તો આ પ્રમાણે વિવાહમાં પણ યજ્ઞ છે. આપણે વિવાહ જે થાય છે એ પણ યજ્ઞ જ કહેવાય. વિવાહમાં જે પતિ પત્નીના વિવાહ હોય એ એક આપણા જે ઉપનિષદો છે, મેં બૃહદારણ્ય ઉપનિષદ છે, બૃહદરણ્ય ઉપનિષદો કેટલાય છે, 108. એમાં એમાં બધું વર્ણન કરેલું છે. શું વર્ણન છે એમાં? માતા પિતા જે પુત્ર પ્રાપ્તિ કરે સંતાન, તો એની અંદર એ લોકોએ શું કરવું જોઈએ? તો આપણે જે તે વર્ણ વ્યવસ્થા છે, તો વૈશ્યમાં જ સારી કન્યા શોધવી જોઈએ. દાખલાથી બ્રાહ્મણ તો બ્રાહ્મણમાં શોધે, એટલે જે વર્ણ છે ને એમાં કોઈ ગલતી ના કરવી જોઈએ, એવું કહેવા માંગે છે. આ વેદો શાસ્ત્રોની વાત છે. તો આ પ્રમાણે ઉપનિષદમાં આવી બધી વાતો કરી છે. તો આ બધી વાતો આપણે ખેતીમાં પણ જાણીએ છીએ. ખેતીમાં આપણે ખેતી કરીએ છીએ ને, જે કિસાન ખેતી કરે તો એમાં આપણે હળ ચલાવીએ છીએ. તો હળ ચલાવીએ છીએ કુંડ